ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે બે ઈસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ ચુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરાફેરી રોકવા માટે આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. પરમારના સૂચના લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને સૂચના મુજબ એએસઆઈ નિલેશ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી, ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન નવીનભાઈ જોશીનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે એક મહિન્દ્રા પિકઅપ લોડિંગ ગાડી નંબર GJ12BZ 1750 વાળી જે ખાવડાથી ભુજ તરફ આવી રહી છે, જે લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા ભરેલ છે. એલ્યુમિનિયમના વાયરો ચોરી કે છલ કપટથી મેળવેલ વાયરો છે અને તેઓ એલ્યુમિનિયમના વાયરો સગે વગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જેથી હકીકતે અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની પિકઅપ લોડિંગ ગાડી મળી આવેલ. તેમાં ગની સિદ્દીક સમા ઉંમર વર્ષ 35 સાથે જ બશીર હુસેન સમા ઉંમર વર્ષ 31 મળી આવ્યા હતા. પિકઅપ ગાડીમાં ચેકઅપ કરતા એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ. જે બાબતે મજકૂર ઇસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ. જેથી આ વાયરો ક્યાંથી લાવેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા બંને ઈસમોએ જણાવેલ કે આજરોજ વહેલી સવારે અમે બંને તથા અમારી સાથે અશરફ મલુક સમા રહે ઢઢી ભુજના, કયુમ રાયબ રહે ઢઢી ભુજવાડા જે ખાવડા ખાતે આવેલ આરી પાર્કમાં ચાલતી કંપનીમાં કામ કરે છે. જેઓના કહેવાથી અમે બંને વહેલી સવારે આશરે 3 થી 4 વાગ્યાના અરસામાં લોડિંગ પિકઅપ લઈને આરી પાર્કમાં ગયેલ અને તેમાં અંદર તે બંને હાજર હોય અને તેઓએ અમોને ત્યાંથી એલ્યુમિનિયમ વાયરો ભરી આપેલ હતા અને અમોને જણાવેલ કે તેઓ ભુજમાં આ વાયર લઈને જાય અને અહીંયાથી ભુજ આવી વાયરના વેચાણ માટે ગ્રાહક શોધી તેમને કહેશું ત્યાં ગાડી આપી આવજો તેવું બંને ઈસમોએ જણાવેલ. જેથી ઈસમો કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNS કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઈસમોને BSNL કલમ 35(1)E મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા વજન આશરે 1100 કિલોગ્રામ, કુલ કિંમત 1,65,000. મહિન્દ્રા કંપનીની પિકઅપ રજિસ્ટર નંબર GJ12BZ 1750 કિંમત 3 લાખ. મોબાઈલ ફોન 2 કિંમત 10,000 પકડાયેલ છે. અહેવાલ મા ન્યૂઝ કિરણ ગોરી ભુજ કચ્છ.